આજે શ્રી સાચી અંબા માતાજીનું મંદિર છે એનો ગેટ છે, એન્ટ્રન્સ કંઈ આવું છે. ભીમનાથ મહાદેવ સેવા સમાજ ટ્રસ્ટ સાવલી, એટલે ટૂંકમાં જે સાવલીવાળા સ્વામી છે એની સાથે સંકળાયેલું છે. હવે આવ્યા છો તો આપણે માના દર્શન પણ કરી લઈએ. તો એનું જે પ્રીમાઇસીસ છે કંઈક આવું છે. ખાસું સરસ મંદિર બનાવ્યું છે. અને જે સાવલીવાળા સ્વામી જે છે ને એમને જ આ મંદિર બનાવેલું એવું કહેવાય છે. અહીંયા જો આ એક લેક છે, થોડો સમય મળે તો વાંચી લેજો. તો ચાલો આપણે છે ને માતાજીને પહેલાં દર્શન કરી લઈએ. જો મિત્રો, આ છે સાચી અંબામાં. આ મહત્ત્વનું મંદિર છે કે સાવલીવાળા જે સ્વામી છે એમની સાથે સંકળાયેલું છે, એમને જ બનાવડાવેલું. બહુ મહત્ત્વનું મંદિર છે. દર્શન કરી લ્યો. એ મારી મા, આ ટાઈપનું મંદિર છે. જો નાનું છે પણ બહુ સરસ મંદિર છે. અને અહીંયા હવન કુંડ છે. જો માં સાચી અંબાના દર્શન કરી લીધા. આ જે મંદિર છે એ પણ સાવલીવાળા સ્વામીએ બનાવડાવ્યું હતું. લગભગ જુઓ ને 300-350 વર્ષ જેવા થઈ ગયા. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં. અત્યારે આપણે સાવલીમાં ભીમનાથ મહાદેવનું જે મંદિર છે ત્યાં આવી ગયા છે. આ મંદિર ઘણું જ પ્રખ્યાત છે. પહેલાં આપણે મંદિરનો બહારથી વ્યૂ જોઈ લઈએ, પછી હું તમને જે સાવલીવાળા સ્વામી છે એમનો જે ઇતિહાસ છે એ પણ હું તમને જણાવીશ. હવે આ જો મંદિરનો આ એન્ટ્રન્સ છે, ગેટ મંદિર પાછળ છે, એ હું તમને બતાવું છું. પહેલાં આપણે એન્ટ્રી કરી લઈએ અને પછી ભોળા શંભુના આપણે દર્શન કરી લઈએ. બહુ જબરદસ્ત મંદિર છે, પ્રખ્યાત મંદિર છે. મંદિર કંઈક આવું છે. એ મંદિર છે ને ઝાડના લીધે બહુ ખાસ ક્લિયર કટ નથી દેખાતું, છતાં આપણે કોશિશ કરીએ એ મંદિર દેખાય તમને. જો આવું કંઈક મંદિર છે, સરસ મંદિર બનાવ્યું છે. ચાલો આપણે હવે છે ને પહેલાં તમને બહાર જે પણ વસ્તુ છે એ તમને બતાવી દઉં. સત્યમ શિવમ સુંદરમ એવું કંઈક લખેલું છે. જુઓ, આ જે મૂર્તિ છે એ પરમહંસ. જો અહીંયા છે એ રાધે કૃષ્ણની મૂર્તિ છે. જો કેટલી સરસ છે મૂર્તિ, જોઈ તમે. જો અહીંયા લખ્યું છે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, સુપ્રસિદ્ધ આસ્થાન, અતિ પ્રાચીન છે. આશરે 350 વર્ષ પૂર્વે સિદ્ધ પુરુષ પરમ પૂજ્ય ગેબીનાથ દાદાએ આ સ્થળે જીવન સમાધિ લીધી. ત્યારથી આ પાવન ભૂમિ ભાવિકો માટે ઉર્જા સ્ત્રોત બન્યું છે. આની સાથે જે સાવલીવાળા સ્વામી છે એમનું શું નામ હતું આજ સુધી કોઈએ જાણ્યું નથી. એમની સ્ટોરી પણ હું તમને કહીશ. આ જે નવનાથ સમુદાય છે એમાંના પરમ પૂજ્ય ગેબીનાથ દાદા એ અહીંયા આવેલા અને એમને જીવંત સમાધિ લીધેલી એવું આ લેખમાં લખેલું છે. જો ટાઈમ મળે તો વાંચી લેજો, કેમ કે લેખ બહુ મોટો છે. જો ભોળા શંભુ, આ જે છે ને ફોટો એ આપણા સાવલીવાળા સ્વામી. અહીંયા આ જો આ જે સમાધિ બતાવી છે ને એ જે આ જમણે દેખાય છે એ પરમ પૂજ્ય શ્રી ગેબીનાથ દાદા જીવન સમાધિ લીધેલી એમને. અને આ તરફ છે પરમ પૂજ્ય શ્રી સ્વામીજીની સમાધિ, તારીખ 9/9/1991. અને વચ્ચે છે ભોળા શંભુની મૂર્તિ છે ને, જબરદસ્ત. હવે તમને છે ને સ્વામીજીની વાત કહું તો સ્વામીજી એમનું જે નામ છે આજ સુધી કોઈએ જાણ્યું નથી. આમ તો એ કલકત્તાના રહેવાસી હતા અને ત્યાંથી
સ્વામીજી અહીંયા આવેલા એવું કહેવાય છે. પહેલાં આપણે છે ને ઘોડાશંભુના દર્શન કરી લઈએ, પછી હું તમને સ્ટોરી કહીશ સ્વામીજીની. બરાબર? ચાલો હવે થોડું ઉપર ચડવાનું છે, એટલે ઉપર ચડીને જે મુખ્ય મંદિર છે ભીમનાથ મહાદેવ, એમના પહેલાં દર્શન કરી લઈએ. આ જો હનુમાન દાદા, આ તરફ છે રંગમંચ. કોઈ સ્ટેજના પ્રોગ્રામ કંઈ થતા હોય તો એ છે. જો જય શ્રી ભીમનાથ મહાદેવ. પરમ પૂજ્ય શ્રી મહંત શ્રી જગદીશ ગિરિજી મહારાજના ગુરુચરણ, અહીંયા એવું આપેલું છે ગુરુચરણ. અને આ બાજુ જે છે એ પરમ પૂજ્ય શ્રી સાવલીવાળા સ્વામીજીના ચરણવિંદ. દોસ્તો, આ જે મંદિર છે એનો ઇતિહાસ કંઈક એવો છે કે સૌ પ્રથમ નવનાથ સમુદાયના ગેબીનાથ દાદા અહીંયા આવેલા. ગેબીનાથ દાદા આમ તો દિગંબર હતા, એટલે એવા નગ્ન રહેતા. તો પહેલાં જે સાચી અંબાજી મંદિર બતાવ્યું છે ને અંબામાનું, ત્યાં આવેલા. ત્યાં લોકોને અને પૂજારીને કોઈને બહુ પસંદ નહીં આવ્યો, એટલે એમની લોકોએ કનડગત ચાલુ કરી. ગેબીનાથ દાદા ત્યાંથી આ જે મંદિર છે અહીંયા આવીને એમને ધૂણી દખાવી. અને કહેવાય છે કે ગેબીનાથ દાદા ક્રોધી તો હતા પણ ચમત્કારિક પુરુષ હતા. એકી સાથે ઘણી જગ્યાએ તેઓ દર્શન દેતા. એમને જ્યારે જીવન સમાધિ લીધી ત્યારે ઘણી બધી જગ્યાએ એમને એકી સાથે સમાધિ લીધેલી એવું કહેવાય છે. હવે જે સાવલીવાળા જે સ્વામી છે એમની સ્ટોરી કહું તો સાવલીવાળા જે સ્વામી છે એમના ગુરુ, એમના ઈષ્ટદેવ ગેબીનાથ દાદા હતા. એટલે આ મંદિરના વિકાસ માટે જે સાવલીવાળા સ્વામી છે એમના ગુરુજી એમને આ સાવલી મોકલેલા કે તમે એ મંદિરનો વિકાસ કરો. એટલે લગભગ 350 વર્ષ પહેલાં સ્વામીજી અહીંયા આવેલા. કહેવાય છે કે તે વખતે ડભોઈ ટીંબા ટ્રેન ચાલે તો ગેબીનાથ દાદાએ તો ઘણા સમય પહેલાં જીવન સમાધિ લઈ લીધેલી, છતાં પણ જે સાવલીવાળા સ્વામી છે એમને લેવા માટે રેલવે સ્ટેશને ગયેલા અને એમને મંદિર સુધી લઈ આવેલા. તો આવા પણ ચમત્કાર ગેબીનાથ દાદાએ કરેલા છે. ગેબીનાથ દાદા પછી જે સાવલીવાળા સ્વામી છે એ એમનું નામ તો હજુ સુધી કોઈએ જાણ્યું નથી. એમને સાવલીવાળા સ્વામીના નામે જ બધા ઓળખતા. એમને એમના કાર્યકાળ દરમિયાન ઘણી બધી સ્કૂલો, કોલેજ, મંદિર બનાવડાયા હતા. હવે એમના વિશે એવું કહેવાય છે કે ગેબીનાથ દાદાએ એમને એક ડાયરી આપેલી. હવે પૈસા ક્યાંથી આવતા એ આજ સુધી કોઈને ખબર નથી. જ્યારે પણ કોઈ કામ હોય તો સ્વામીજી ડાયરી ખોલતા અને જેને જે ચૂકવણું કરવાનું હોય તો ચૂકવણું કરી દેતા. એવી કંઈક સ્ટોરી છે. આ જે મંદિર છે એ સાવલીવાળા સ્વામીએ બનાવડાવ્યું હતું. એને તમે જોઈ શકો છો કેટલું જબરદસ્ત ડેવલપ કર્યું છે. અહીંયા તમને ભોજનાલય પણ જોવા મળશે. હવે બીજું છે ને, સ્વામીજી જે ગાડીઓ વાપરતા એ પણ હું તમને બતાવી દઉં. સ્વામીજીની વાત એવી છે કે તેઓ કુંભ મેળામાં ગયેલા, મહારાષ્ટ્રમાં જે છે ને કુંભ મેળો, ત્યાં. અને ત્યાં એમને એક્સિડન્ટ નડેલો. એમાં એમનો ડ્રાઈવર અને સ્વામીજીનું મૃત્યુ થયેલું. પછી ત્યાંથી સ્વામીજીને
અહીંયા લઈ આવેલા અને જે ગેબીનાથ દાદા છે એમની જોડે જ એમની સમાધિ આપેલી એ તમને મેં બતાવી ને. ચાલો હવે એમને જે ગાડી વાપરતા ને એ પણ હું તમને બતાવી દઉં. સ્વામીજી આ ગાડીઓ વાપરતા એવું કહેવાય છે. જો કેવી સરસ ગાડીઓ છે ને. જો 2 ગાડી બતાવી છે. આ જે સામે છે એ અન્નપૂર્ણા ભવન છે. અહીંયા તમને મફતમાં જમવા મળે. ખાસું બધું અહીંયા ડેવલપ થઈ ગયું છે. જો તમે કેટલું બધું બાંધકામ થઈ ગયું છે. આ જે સામે રસ્તો દેખાય છે ને એ સાવલી ટીંબાનો રસ્તો છે. વિશાળ જગ્યામાં બનેલું આ મંદિર છે. જો અહીંયાથી મંદિર કંઈક આવું દેખાય છે. હવે કોશિશ કરીએ હજુ થોડુંક સારું દેખાય તો આપણને કંઈક વ્યૂ થોડો સારો મળી જાય. આ જો અહીંયાથી મંદિરનો વ્યૂ કંઈક આવો છે. અહીંયાથી સરસ દેખાય છે ને. આમ તો બધું અઘરું છે ભાઈ, તાપમાં છે ને. આ પાછળની સાઈડેથી મેં ફોટો લીધો છે. સરસ મંદિર છે, જોયું ને. ચાલો હવે તમને યજ્ઞશાળા બતાવી દઉં. બહુ મોટા પ્રીમાઇસીસમાં બનેલું આ મંદિર છે. વિશાળ જગ્યા છે, જબરજસ્ત ડેવલપ કર્યું છે મંદિર. ચાલો તમને યજ્ઞશાળા પણ બતાવી દો ને. શ્રી ગેબીનાથ યજ્ઞશાળા. અહીંયા બહુ ખાસ જોવા જેવું નથી એટલે આપણે ખાસ અહીંયા જતા નથી. હવે બધા ઋષિઓની જે મૂર્તિઓ આપી છે એ પણ આપણે જોવાની છે. શ્રી વશિષ્ઠ ઋષિ, બહુ ઝડપથી બતાવી દઈશું. શ્રી જમદાગ્નિ ઋષિ. અહીંયા છે શ્રી ગૌતમ ઋષિ, શ્રી વિશ્વામિત્ર ઋષિ, શ્રી ભારદ્વાજ ઋષિ. અહીંયા છે શ્રી અત્રિ ઋષિ. આ છે શ્રી કશ્યપ ઋષિ. અને અહીંયા છે શ્રી રામ. અને આ તરફ છે હનુમાન દાદા. જો છે ને મૂર્તિ સરસ. ચાલો હજુ ફટાફટ જોઈ લેવાનું છે આપણે. આ બાજુથી જોઈ લઈએ. કેમ કે બેટરી આની ડિસ્ચાર્જ થવાની તૈયારી છે એટલે આપણે જેટલું બને એટલું આવે એવી કોશિશ કરીએ છીએ. કબીર છે, જો સંત કબીર. હા, માં શકુંતલા સિંહના બચ્ચા સાથે બેઠા છે. આ જલારામ બાપા છે. અહીંયા સબરીબાઈ છે. અને આ કોણ છે એ ખબર નથી. અહીંયા પણ ખબર નહીં પડે એવી. ઋષિ છે કોક. આ નરસિંહ મહેતા છે. જો ફટાફટ જોઈ લે ને ભાઈ. બહુ જબરજસ્ત બધું મંદિર બનાવ્યું છે. અહીંયા છે ભોળા શંભુનું ચિહ્ન શિવલિંગનું. આ છે સાવલીવાળા સ્વામી, એમનો ફોટો છે. અને અહીંયા છે રામ, લક્ષ્મણ અને માં સબરી. અને અહીંયા હરણ છે એક. આ બાજુ બાળકો માટેનું એક નાનું ગાર્ડન છે. બને એટલું તમને બધું જ બતાવવાનો પ્રયત્ન કરું છું. આ થોડું ઘણું છૂટી જાય તો કંઈ નહીં યાર, બરાબર. હવે બીજું તો શું કરીએ, કોશિશ કરીએ છીએ તમને બધું જ જોવા મળે. જો આ છે ભોળા શંભુની મૂર્તિ, ખૂબસૂરત મૂર્તિ. ચાલો એક બીજી 2 મૂર્તિઓ રહી જાય છે એ તમને બતાવી દો, પછી ખાસ રહેતું નથી.
ત્યાં ગણપતિ બાપા છે. જો અહીંયા કોઈક ઋષિ હશે, ખબર નથી આવે. અહીંયા પણ છે એવું બીજા ઋષિ. જો અહીંયાથી જો મંદિરનો વ્યૂ કંઈક આવો છે. સરસ મંદિર દેખાય છે ને દોસ્તો. આપણે ભીમનાથ મહાદેવ, સાવલીવાળા સ્વામી અને શ્રી ગેબીનાથ દાદા વિશે ઘણી બધી વાતો જાણી. આઈ હોપ તમને આ બધી વાતો પસંદ આવી હશે. હવે બીજું કંઈ ખાસ બતાવવાનું રહેતું નથી, તો લગભગ આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશું.